જીવન પાથેયમાં સેવાના સ્વભાવને સમજીએ, સેવાના સ્વરૂપને જોઈએ. સેવા શબ્દ સાંભળવામાં અને બોલવામાં બહુ નાનો લાગે. માત્ર 2 જ અક્ષરનો બનેલો આ શબ્દ પણ છે શક્તિશાળી અને પાછો અતિ પ્રાચીન છે. સૌમાં વિસ્તૃત ને પ્રચલિત છે. રોજિંદા જીવન વ્યવહારમાં પણ ઘણીવાર સેવા શબ્દો કાને આવતો જ હોય છે કે સેવા અહમથી અલિપ્ત હોવી જોઈએ. એની સાથે સેવા કાર્ય ક્યારેય નાનું કે મોટું ન હોઈ શકે. સેવા હંમેશા હૃદયની સંવેદના સાથે જોડાયેલી હોય છે, જે નિરંતર પ્રસન્નતા અને આનંદની લહેરીઓમાં જ એ ઝૂમ્યા કરતી હોય છે. વળી સેવા અને સમર્પણ એકબીજાના પૂરક પણ છે, સંબંધી જેવા જ છે. જેમ કે સમર્પણ વિના સેવા સંભવિત નથી. સમર્પણ જ સેવાનો એક પ્રાણ છે. આમ સમર્પણની હાજરી સેવા માટે અત્યંત આવશ્યક છે. સેવા સ્વયં ઉદ્ભવે, પ્રયત્નો એ આનંદ સ્વરૂપ શુભ ફળ પણ પ્રગટ થાય. સેવામાં ઉમદા પ્રયત્નો હોય છે, જ્યારે સમર્પણમાં સહજતા દ્રષ્ટિમાન બને છે. સમર્પણમાં રહેલી આ સાહજિકતા જ સેવાના ભગીરથ પવિત્ર પ્રયત્નોમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને હૃદયને ભરી રહે છે. હૃદયનો ઉમંગ અને આત્મારામનો પ્રગટ ભાવ એ સેવા અને સમર્પણ માટે જરૂરી છે. અન્યમાં સેવાનું ક્ષેત્ર અનંત અને વિશાળતાથી ભરપૂર હોય છે. સેવામાં કલ્યાણ, ત્યાગ, સંતોષ, શાંતિ અને પરિપૂર્ણ પરમ આનંદનો અનુભવ થાય છે. જય મહારાજ.